મોર્નિંગ. રાધે રાધે. આ બાજુ જયશ્રી, આ બાજુ ડુંગી છે. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો આખો અમારા હવા કરી શિલ્પાના ઘેર. ગુડ મોર્નિંગ. ચા પી લો. પી લે. તો આ બાજુ ભાભી મમ્મી ચા લઈને આવ્યા. આ બાજુ લોટ બોલાયો. શિલ્પા ત્યો બ્રશ કરે જો આવી નહીં. કના ઘેર આવ્યો? મોમાની ઘેર. પાજાવી ગુડ મોર્નિંગ. તો ગાઈસ હું કુવા પર આવ્યો છું. અહીંયા કંઈક લાગે સાપ જેવું જમફળી પર. ઓવા ગાઈસ સાપ રહ્યો. અહીં પર ગયો સાપ આવી રહ્યો. એ પડ્યો. તો કઈ ચકલીને પકડવા જાય ને તે ઉપર શેટ નીચે પડ્યો. સિગરેટ છો જો ગાયબ થઈ ગયો ખબર નહીં. પણ મસ્ત જમફળ છે વયા રહ્યું. તો કઈશ માતાજીને દીવો કરી દીધો. અને કઈશ આ તો માતાજીનું સપનું આવ્યું હતું. મંદિર દીવો પર આવ્યો તે નાની છોકરી અદ્રશ્ય થઈ નાની એવું સપનું આવ્યું હતું. મને એકલાને જ ના દેખાય, બધું દેખાય. વેલા વેલા તો પૂનમને તૈયાર થઈને આવી ગયો. અલ્યા વ્યુ તું એના જોઈને આવી જાય. અલ્યા ગુડ્ડુ ના હું કરી જ દઉં. હું આરે માર જોડે છે. તું ચોથી લાવી તો કોઈ નહીં તો તૈયાર થઈ ગયો. હા હા નહીં નાખું હું કઈ જાસ્તો જવાન છો આપણો સિદ્ધપુર ચક્ષીજીના ભાઈનું ઘરનું મુહૂર્ત કરવા. તે પેલું કહેવાય તોરણ થઈશ તૈયાર. વહેલા વહેલા તો બધો નહીં ધોઈને તૈયાર થઈ ગયો. ટીકો જેન્સી ગુડ્ડુ બધો. અને તારે વહેલા નાસ્તો કરું છું. એ તો હોતી હોય આવીને આવી ગોડા જેવી ડૉક્ટર. હા હોય તો ના આવીશ. હોય તો ના આવીશ. તો ગાય અહીંથી જવાનું છે સિદ્ધપુર. તો પેલા નાસ્તો વાસ્તો કરી લઈએ. હા કેમ રાજપુર? રાજપુર લીધું એટલે કેટલું આગું રહી? જાણ તો ગાય જાતો બધો નાસ્તો કરું છું ને આપણો થાય છે વિડીયો અપલોડ થઈ જાય એટલે પછી જઈએ. પણ બાવન બધું લઈને આમ ડાયરેક્ટ કેટલા તારા અને શિલ્પાના કેટલા દાડા લે શિલ્પા કાલે કીધું હોત તો અમે અજય હંગાત ના મોકલી દોત તને. એ તો તારે ત્યાંથી નક્કી કરવું પડે કે મારે આબુ ના પડે. કશું રહી જાય તો લેતા આવજો. હેડો થઈ ગયો તૈયાર. હેડો તામ દરવાજા વાખેલા હશે બધા ખેતરમાં. આજ ગુડ્ડો આ બંધ કરો. આ ચાલુ છે જો પોણી જાય બધું બહાર. હેડો બેસી જજો ફટાફટ. નહીં કોઈ હોય તો ગાઈસ આપણે એમ જઈએ. આપણે જવું છે સિદ્ધપુર પછીથી ડાયરેક્ટ ગયા. ના ઉપાડતા ડેડી ફોન ઉપાડતા હશે કદી. કોણ બોલે છે? જો મોડું નહીં થતું. હેડો શું કરવા દે? આ કોણ બૂમા પાડે છે? યશલા તો જેમ મોડું કર્યું. તો ભાઈ ચલો આપણે આમ જઈએ સિદ્ધપુર. સિદ્ધપુર જઈને મળીએ. આવજો કિરણજી. ત્યાં નોકરી હેલો કઈ બાજુ જવાનું ટીકલા? અંદર થોડી વાર થાક બાક ઉતરે પછી ખુલ્લી. કૂતરો એ કૂતરો પગ છે. કૂતરો ઓણ પડેલો સાઈડ આ પગ પગનો નિશાન. હાથને પકડવા આવ્યો પાછું એવું હોય. તો કઈ ભૂખ લાગી છે. ફ્રીજમાં કશું છે ને મેગી બનાવવાનો વિચાર છે. 2 મેગી પડી છે. તો કઈ ટોમેટો છે નહીં મેગી બનાવવાની. તો ગઈશ ટોમેટો છે નહીં તો પહેલાં બનાવતા ને એ રીતે બાકી નાખી. તૈયાર થઈ ગઈ.
ચલો ગાઈસ મેગી તૈયાર થઈ ગઈ, ફટાફટ ખાઈ લઈએ. મેગી નાસ્તો કરીએ છીએ. આ બાદ મિત્રાંશ રોવા સાથે કોડો દીધો. મિત્યા ગોડા ઓય તો એ સિદ્ધપુર આયા. મને લોકેશન તો નહીં આવતું આરી માં તો ગાઈસ આવી ગયા અમે અહીંયા સિદ્ધપુર. ચલો ફટાફટ. તો આ એમનું ઘર સારીએ જક્ષીજીના ભાઈનું, શિલ્પાના ભાઈનું. બંધ કરો પેલા કે ઉતરો. શું કરો? વેલા કરી લીધું નહીં? સારું છે. તો આ ઘર શિલ્પાના ભાઈનું. હા હવે જા જવું બધા. ચલો ગાઈસ તો ઉપર જઈએ બીજા માળી. ચલામ લીધું? હા હા સારું છે. ભાઈ તો ઉપર ચલો ધાબા ઉપર જઈએ. આપણે અહીંથી ડાયરેક્ટ હોય આપવાનું હતું નહીં? સારી શું જગ્યા વગ્યા બધું. ત્યાંથી અમે ડાયરેક્ટ આમ ફરીને બજારમાં થઈને માટલા આવ્યા. આ પેલો ડાયરેક્ટ સીધો રસ્તો હોયથી હોય. અરે એથી હોય. સારું કહેવાય, મોટું તૈયાર. એટલે મંદિરથી પાકું પણ મંદિર કરી દી મસ્ત. અલે એ ચો જઈશ તું? ઘર તો સારું છે. ચલો જઈએ ને. શું કરું આ છોકરો? એ આ પડી જશી. એસી ચાલુ કરો શિલ્પા. આમ સતો વાપરો. તારે ઊંઘવા નહીં દેવાના. લાલો ભાઈ લાલો આલરલો ગવરાવ મમ્મી પપ્પા ને વાલા ઘેરે આયા લરલો ગવરાવ માતા સાડે બિન્ના દાળ ઘેરે આલરલો ગવાય સુભે મુહળ મો પધારો. હા ભાભી, હા લડુ ગવડા છે તો આબાદ દે છે. હું ના પાડતો હતો પણ એકી ગાવું પડશે એમ કરીએ તો કે 20:30 છે કે ગાવું પડશે. કિંજલે આશીર્વાદ જગપત ભયોના ભઈ થજો. લટકાડી લાડી આવજો 2-4 ચોટલો વાળી. ના ચાલે ચાલતો. હાલો હોય દોણા પૈસા. પેલી બાજુ ભરતરી બોલાવું. ના પાડી તો એ ગાય હાલ તો પૈસા નહીં. હાલ લાય નહીં કે કોઈ નહીં. 50 હાલલા ફરતી આપજો. હા એ તો મેં કીધું કે કોઈ નહીં. પછી માં ગાવું જ છે 20:30 છે તે કીધું ગો. દેખ આ બાજુ મસ્ત આવ્યા, આ બાજુ મસ્ત આવ્યા, અને વ્હાઈટે મસ્ત આવ્યા, અને આ પર્પલે મસ્ત આવ્યા. દોણ આટલા જ પાછા રખડાવો છો. અમે તો હોળી પર આપવાનું નહીં કીધું. હોળી પણ આબાન પણ હું નથી પણ હું ચાલ લઈને આવી તો ખબર હતી તે ટેન્શન તો હું નતો. આબાના તો તારે એવું કોઈ ના મારતો. અમારે કોઈ વિધિ ના હોય. અમારે તો હોળી પર આપવાના છીએ. એક કામ હોળી પર 1000 રૂપિયા લેવાનો પાછો. હો ઓ વાહ. હાલલા 200 રૂપિયા હાલવા અમે કોઈ ના પાડી બાપા. અમે દીકરો ગયા દીકરા આવજો, લટકાઈ લાડી આવજો, કડક માં ભેગ બંધ આશા કરીને આવજો. ઓનું બદલું ભગવાન ઘણું વાલશે. તો ગઈ આપણે આવ્યા છે મંદિરે. તો મંદિર જે બનાવતા હતા કારીગર એ બીમાર પડ્યા છે, એટલે એમને પડ્યા હતા તે વાગ્યું છે બેડા ઉપર. રાત્રે સપનું આવ્યું હતું માતાજીનું, એનું કે દર્શન કરી આવું. તો કઈ રાત્રે સપનું આવ્યું હતું તે આ જ મંદિરે
દીવાબત્તી કરવા આવ્યો તો હું અને નાની છોકરીનું સ્વરૂપ લઈને આવ્યો ને એવું સપનું આવ્યું હતું અને મંદિરનું કામ ચાલુ હતું અને અહીંયા હું બે હતો એ રીતનું સપનું આવ્યું કેમ કે માતાજીનું કદાચ કોમ અત્યારે ધૂરું છે એટલે આવ્યું કહું તો જઈ આવે તે દર્શન કરી આવે કારીગર તો કઈ બીમાર પડ્યા છે તો વચ્ચે ચાલુ થાય કોમ તો કઈ આ વાત તો શિલ્પા પૂનમનું ખાવાનું બનાવીએ શિલ્પા મુહૂર્ત કરી તો કઈ જમવાનું બનાવીશ નવા ઘરમાં હજી મુહૂર્ત કરવાનું બાકી છે વરસાદ ચાલુ થઈ ગયો ને પછી હું એ બેસી ગયો હું કેવા વરસાદ બંધ થાય કે જવું જૂના ઘર ચા થઈ જાય મમ્મી ગાજર ઘાસેલું તું ધ્યાન રાખજે ને કહું પડે પાછી ધ્યાન રાખીને હેઠજે હવે ચોમાસામાં વધારે લવાઈએ ને બગડી જાય છે એટલે ભાઈ પેલું હા તો ગાઈઝ માટલી મૂકવાનું ચાલુ કરી હવે શિલ્પા જોડે મુકવડાવી માટલી કિચનનો ભાગ ગાઈઝ માટલી હોય તો માટલી મૂકો અહીંયા બનાવવાનું ચાલુ રસોઈ હેડો શેરા કે હેડો શેર કેળમાં લઈને ઊભી રહી ના આવાના પંખા નહીં પણ ટોકાણા આવું ના જાતે હું મૂકું હા પોસ છોડી કે ઉપર કરો કંકુ ના તાન હવે નવા ઘરનું મુહૂર્ત થઈ ગયું હવે આમ ખાવાનું બનાવતા ને ફટાફટ તમે જમવા બેસી ગયા છીએ આજ તો બનાવીશું તો કઈ સબ્જી બનાવી છે આચાર લીધો છે લીલો મરચો રોટી મરચો તો કઈ મમ્મી તારે ડૉક્ટર ના પાડી છે કેમ ના પાડી પણ કે ખા દે ચલો ગાઈસ શુદ્ધ દેશી ગામડાનું જમવાનું ઘી ઘઉંની રોટલી મગની દાળ આચાર ગોળ અને મરચાં અને ખાટી છાશ કેવો બન્યો મરચો તેજા કેવો બનાવ્યા આખા ઘરમાં ઉડાડી તેની બહુ ઉડાડે ઘરમાં આ તમને ખબર પડી મરચું બની હતી ભેંસ જતી રહી શી ખબર ચલો ગાઈસ ભેંસ છૂટી જઈશ કઈ વાત જઈ ચલો ગાઈસ ભેંસ પકડવા આ હોટો તોડી નાખી કે મને આ નતો પાડતો મુખ્ય તા વાત તો હોબળે મમ્મી કે સંજ્યા હિંગ કરતી હતી થઈ ગયું ખાવાનું એ તો વાંધો નહીં અલગ ખાઈ લે હા એ તો વાંધો નહીં એમાં તો હવે જમવા બધો બેસી ગયો મારે તો થોડા એક જ કાઢજો ભાત ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ તાણું તો ગાઈસ હું અમનો વારો આવ્યો છે ખાવાનો તો ગાઈસ ચલો આપણે જઈએ ઘેર કઈનો વારો આવ્યો હા આવાજ છે શિલ્પા અમે જઈએ તાણ એ મોકવાન ચાલશે તું આપતી હોય હેડો વિયો હેડો આપવું નહીં તો ગાઈસ અમે જઈએ શિલ્પા તા તો ના પાડતી તે રહેવાનું આમ બોલાવે ને પછી રહી જાય નહીં ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તાણ અમે મોડું થશે હેડ તાણ હેડ જો બેસી 2 મિનિટમાં આપણો હેડશું હેડો તો ગાઈસ આ રીએ ઘર રાખ્યું એ જવાન કે શિલ્પા પણ ઘેર તો પોક્ષ્યું પણ તોય એ તો એને કોણ વાઘ ફાડી ખાવાનું છે ચલો ગાઈસ તો આપણે જઈએ હાવ તાણે એવું કરીએ અરે હેડ શિલ્પા બે જા ફટાફટ હેડ આવતી હોય તો ગાઈસ આવી છે અમે જો આવવાનો તો ઈ હા શિલ્પાન ભાઈના ઘેર જો આઈકન આવ્યા છીએ
હેડો તો ગાઈસ વૈકણ આવીને અમે બેઠા છીએ. અમે જવું છે શિખર. કેટલા વાગ્યા? હા 3:30 વાગ્યા. હેડજો 4 વાગ્યા. શિલ્પા આબાન છે તારે? હા તો હેડ પૂનમ એ તો બેસશે. શિલ્પાને બેહવા દો. મુક રિક્ષામાં જતી રહેજે. આ તો હેડતો નહીં. અને ગાઈસ મોડું થાય છે. લગભગ 3:30 4 વાગવા આવ્યા. 3:45 થયા કદાચ. ફેન આવ્યા છે. હેડો ફટાફટ હેડજો. સારું હા. તો ગાઈસ અમે તો શિલ્પા એમને ઉતારી અને નીકળી ગયા છીએ. શિલ્પાને તો આવશે 2 દાડા પછી. જક્ષીજી આવશે મૂકવા કે પાછું લેવા આવવું પડશે? 4 વાગ્યા છે. જોઈએ કેટલા વાગ્યા પહોંચે. તો ગાઈસ મહેમાન આવ્યા છે. પિંકિંગ કોંગ્રેચ્યુલેશન. હા ઓ આવો સરપંચ કોંગ્રેચ્યુલેશન. તો ગાઈસ આવી રહ્યો ચમનલાલ ને એમના ઘેરથી આ દેખે ને સરપંચમાં ચૂંટાઈને આવ્યા છે. તો ગાઈસ બધા ભેગા થયા છે મહેમાન બધા. તો ગાઈસ અમારા ગામમાં ફઈ થઈ એ છે નળિયાવાળો ઘર હતો ત્યારે આવ્યા હતા. વાયો ચલો ટાઈમ થઈ ગયો. 10 વર્ષ ઉપર થઈ ગયો. આવી રહ્યા છે સમોજાઈ સરપંચ. આવ્યા જીત્યા છે. આના આઈડિયામાં ગામનો સરપંચ. એ હાના બાકી રહી જાય. 2 સરપંચ ભેગા થયા. તો ગાઈસ હવે મહેમાન જવાનું કરું છું. હા તો ગાઈસ પપ્પાને મૂકવા જશે પિંકી એમનો. રોટલા નહીં ખાધા? ઘેર જઈને રોટલા ખવડાવી ગયો. તો ગાઈસ ખેરાલુ આવી ગયા છીએ. આના અહીંથી અમે શાકભાજી ને એવું બધું લેવું છે. લઈ લીધો? હાલે પૈસા? હેડો તને. સબસ્ક્રાઈબર આવ્યા છે. ચલો આવજો. એ કદાચ મળ્યું તો વચ્ચે મળશે કદાચ. ચલો લાવત આવજો. હા પંચવટીમાં જઈએ છીએ. હા આવજો. હારું આપણી જ સગા પપ્પાને પપ્પા ચો હતા. હોય છે આ પેલો ઘેર આપણી જાતે ગુડ્ડો પહોંચી ગયો. તો ગાઈસ આવી છે બધો. સી ખબર એ તો ત્યાં જઈને ચોટી જાય નાઈ આઈ જ ના. તો પછી પેલો હારી ના મોકલે ગાડી જતી હતી પણ ત્યાં જઈને ફરી જાય કે ત્યાં જઈને કે મારે નહીં આપવું એ રહી જાય. તો ગાઈસ આવી જાય ઘેર. આવી જાનો શિલ્પા ના આવી તાણ એ કે મારે નહીં આપવું હું 2-3 દાડા પછી. શિલ્પા ત્યાં જઈને છેતરીને લઈ જાય અને ત્યાં જઈને પછી આવી જ ના. એટલે જ નહીં બે હાથ દેવાની હતી રહવું હતું તે નહીં કહે તો આપણે જવું ના પડે કોઈ ના. આ ઓટો નાખે 2000 નો. તને કોણ યાદ કરો? કોઈ નહીં હાથ તો કહું તો આ વખત તને કોઈ નહીં યાદ જ નહીં કરે. હા હા આટલામાં ચોક હાફ લાગે છે. હા એવું કીધું? બોલી સાચું કહેશું? જોઈ નાખો બોલે તો આ વખત બોલાય એટલે મને કહો અને ઊંચી કઈ પસાડું. અલે હસ્યો હસ્યો ગુડ હસો જો મિતાંશ અલે
તો કઈ શાકભાજી તો હોય ના હોય મૂકી દીધી છે. લાઈટ જઈ હતી તમે આવી હા પણ તો અમે જાય એટલે લાઈટ લઈને ગયા હતા. અમારે ભૂખ લાગે છે ને. તો શીરો બનાવેલો પેલા લાપસી બનાવી ના કહાર બનાવ્યો બસ શીરો બનાવ્યો એ ખુદ જ કહેતો હતા શીરો ના બની તો રાબડી બની દીધી. એ તો કહેતા હતા કે અમારે તો છેલ્લે મહેનત કરી તાણ આવો બન્યો છે. મસ્ત કરશે મસ્ત 30 લાખનો. હા મમ્મી દરવાજા બંધ કરીને હું બી આવો ગરમી ગરમી અંદર તો કેવું છે ગરમી નહીં લાગતી તો મમ્મી અમે આ તો દાળ ભાત જ ખાતા છે એટલે ભૂખ લાગે મોડું થઈ ગયેલું એટલે પછી દાળ ભાત જ બનાવ્યા હો. ચલો 1 વાગે ની વાત ચાલુ કરીશ આમ બનાવવા નહીં તો ગાઈસ ખાવાનું ચલો ખાઈ લઈએ તાણું જેને ખાવું એ ખાય. એટલે વજન માપવાનું શું છે માપવા દે છે કરે તે ચાલુ અંદર નાખેલો પાવર સંજય પાવર નાખેલો છે બાબા હું આવ્યો બધો 3 આવ્યો 4 આવ્યો જોજે ચલો આખો ઢગલો થઈ ગયા. આમ પેસો તો મોય પડું છું કીડીઓ જેમ. તો કાંઈ પાછી લાઈટ જઈને માં બધો ખાઈશો ને ધારો રવા દે જશે તો ડાઈ છે જો ચેવી એવું કે ચેવી હાલતી હશે ડાઈ ચિંતા ના કરે હું આપું ડાયો વાગ ગોડો એટલે છે અરે ગાઈસ પપ્પાને તો આખો દિવસ તો જો જોવાની મળ્યું તો હવે રથયાત્રા ચાલુ કરી છે. તો ગાઈસ વડનગર હતા ને અમે તો જોવા જતા હોય તો મેળ જ નહીં આવતો. દર્શન કરી લે મમ્મી દર્શન કરી લ્યો. થાપુર હતા ને તે આપણે પર લેવા જતા એ તો લાઈન લાગતી નહીં. એક વખત રંજીત તો સાંઈબાબા બન્યો તો હું હું બન્યો તો નેતા બન્યો છે. આજ પેલો પોદા વેટીને આવ્યો કોઈક છોકરી આવી લડવાની તે મમ્મી લુંગીમાં હે ને પોદા વેટી ગયેલો છે. છોકરી આવી ઝઘડો છે તો છોકરીએ પોદા ખેંચે ને કચ્છો પહેરી બજારમાં પડ્યો. આમાં અલગ અલગ ગાય છે ને આ સ્કૂલમાં પણ હતા ને ત્યાં આવા વેર ધારણ કરતા અલગ અલગ